તો ઘણા બધા લોકેશન તો આપણે બતાવ્યા જ છીએ, પણ અત્યારે એક એવા લોકેશનની વાત કરવાના છીએ જે અત્યારે સુધી આપણે ઘણા બધી જગ્યા પર શોધ્યું છે, પણ એ લોકેશન મારી નજીક હતું પણ મને ખબર નથી. કારણ કે આ લોકેશન મેં શોધ્યું હતું હિંમતનગર સાઈડ શોધ્યું હતું, પણ અત્યારે જે લોકેશન નીકળ્યું છે મારી ઘરની એટલે કે ગામની નજીક જ છે, લગભગ 15-20 કિલોમીટરની આજુબાજુ છે. તો પ્રીત જન્મજોની ભૂલાસીની ફિલ્મ તમે જોઈ, ફિલ્મમાં એક સીન આવે છે જેમાં જે પ્રાંજલબેન ભટ્ટ હોય છે એક આશ્રમે જાય છે અને ત્યાં એક દોરો આપે છે, એવું તમે સીન જોયું છે. તો એ સીનની તમને અત્યારે વાત કરવાનો છું. જો વિડીયો ગમે તો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને જો ફેસબુક પર જોઈ રહ્યા તો ફેસબુકને ફોલો જરૂર કરજો. તો એ લોકેશન તમને બતાવવાનો છું. જબરજસ્ત અહીંયાનું લોકેશન છે, મેં તમને આગળ બતાવ્યું છે. બાકી આ તળાવ તમે જોઈ શકો છો અને આ બાજુ તમને બતાવું છું. જોકે થોડુંક બધું બદલાઈ ગયું છે, થોડું ઘણું તમને ચેન્જ એટલે કે થોડું ઘણું એવું થઈ જશે. બાકી આ આશ્રમ છે તમે જોઈ શકો છો. તો આ જગ્યા પર સીન શૂટ કરવામાં આવ્યું છે, જે પ્રીત જન્મજમની ભૂલાસીની ફિલ્મ તમે જોઈ તો ફિલ્મનું એ સીન અહીંયા શૂટ થાય છે. તો મિત્રો સીન અહીંયાથી લીધું છે, જુઓ તમે. તો આ ઝાડ પણ એ જ છે, ફરક એટલો પડ્યો છે કે અહીંયા ઓટલો પહેલાં તો જે અત્યારે નથી, અને આગળનું બધું બની ગયું છે નવું. પછી તમે જોશો તેમાં જે આ અત્યારે છે ને બનેલું એ પહેલાં પણ દેખાતું હતું, તમે જોશો તમને ખબર પડવાની છે. તો આ જગ્યા પર તે સીન લેવામાં આવ્યું છે. તમે સ્ક્રીનશોટમાં જોશો ને તો તમને એક દાદર જોવા મળે છે, એટલે કે આ જે દાદર છે તમને બતાવું તો આ દાદર તમને એમાં જોવા મળે છે. સ્ક્રીનશોટમાં જોશો ખબર પડવાની છે તમને. તો આ દાદર તમને જોવા મળે છે અને આ બધું નવું બની ગયું છે. એક લીલગરો હતો મોટો, બરોબર, અહીંયા ભૂત કાઢેલું. લીમડી રે ને બરોબર, જોડે એટલો ઝાડ, બરોબર. હિરોઈન ને ભૂત કાઢે અહીંયા આ જગ્યા પર આમ આટલું રહ્યું ને એટલે હતો લીલગરું છે. બરોબર છે. પછી આખા બગીચામાં ધુમાડો કરી મેં. બરોબર છે. આમથી પેલું હીરો આવે ને બધું છે. એ વખતે બધું આ ઓટલો હતો ગોળ, એવો રોટલો હતો. બરાબર. આ બધા સંત બનાવીને બેહાડ્યા હતા, ભૂત કાઢતા હતા ને એવું બધું અહીંયા. બરોબર છે. આ જ ઝાડ પણ આ બધા તરિયું ને બરિયું લીપણ હતું પેલા. બરોબર. માટીનું આ બધું એમને વંડો નતો. હા નતો, પેલું અંદરનું બધું હતું. અહીંયા એ પાછું પિક્ચરમાં છે એ ડિઝાઇન. બરાબર. અંદરના 2 દરવાજા ને એવું છે, જોઈ લે. બરાબર. પિક્ચરમાં બતાવે. બરોબર છે. બરોબર. અંદરના રે આ એ બરોબર છે. આ બધું જ પહેલાંનું જ છે. હા, એ પિક્ચરમાં ખરું. બરાબર. આ બધું પછી બની આ ગયું. પછી બને એ તો સુધારા વધારે હા, એ તો થઈ જાય. હવે લેવો ને તમારે કદાચ કરે. હા, આજે આપણે પાસે એસી બધું જ છે. બરોબર છે. પાછળ લોકેશન સરસ. ના ના, સરસ સરસ. કાંઈ આવે લઈ જાય. દેશી કંઈ મળે નહીં, સમજ્યા? સાચી વાત. સવારું આવું બધું ઓછું બધું. તો આપણે આવી ગયા છે મંદિરની બેક સાઈડમાં, અને આ તળાવ પણ તમે જોઈ શકો છો. તો જબરજસ્ત સીન તમને અહીંયા જોવા મળે છે. જો કે આ જગ્યા પર તો ઘણી બધી બીજી પણ કદાચ સિરિયલો બની છે, પણ આપણને ખબર નથી કઈ સિરિયલ બની છે. પણ કોઈ કૃષ્ણ ભગવાનની કોઈક સિરિયલથી અહીંયા શૂટ થઈ છે, પણ આપણને પ્રોપર ખબર નથી. બાકી તમે અહીંયા જોઈ શકો છો. તો આ છે આશ્રમ છે, સતકેવલ આશ્રમ છે, જે કાસોરમાં આવેલું છે, તમે જોઈ શકો છો. તો આ સમાધિ છે અને તમે દર્શન અહીંયાથી કરી શકો છો. તો મિત્રો મેં વિડીયોમાં તમને બતાવ્યું છે, એટલે કે જે મેચ થશે મેં તમને બતાવ્યું છે. બાકી લોકેશનની તમે વાત કરો ને તો લોકેશન અમારા નજીકનું જ સીન છે, એટલે કે આ છે કાસોર, જે ભાલેજની બિલકુલ નજીક આવેલું છે. અને કાસોર 2 છે. જો કે પહેલાં હું જે એક કાસોરમાં ગયો હતો એ સોજિત્રાવાળા કાસોરમાં ગયો હતો, ત્યાં અમે શોધતા હતા પણ આ સીન અમને નહોતું મળ્યું. અને પછી અમે હિંમતનગર બાજુ પણ ગયા હતા, ત્યાં પણ જોયું હતું પણ આ લોકેશન મને નહોતું મળ્યું. પણ આ આપણા કાસોરનું સીન છે અને આ સતકેવલ મંદિર છે, તમે જોઈ શકો છો, મેં તમને બતાવ્યું છે. તો બસ, તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ફોલો કરજો, અને ફેસબુક પર જોઈ રહી તો ફોલો જરૂર કરજો.